હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, આનંદમાં હશો. તો આની પહેલાંના વિડીયો તમે ન જોયા હોય તો એકવાર એ વિડીયોને અવશ્ય જોઈ લેજો. આઈ બટનમાં તમને જોવા મળશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એ વિડીયો અવશ્યથી જોવા મળશે. ચાલો શરૂઆત કરીએ. જૈન ધર્મમાં કેટલા આગમો છે? અલ્યા, જૈન ધર્મના આગમોની સંખ્યા પૂછી તો 12 આગમો છે. જૈન ધર્મમાં કેટલા આગમો આવેલા છે ભાઈ? 12 જેટલા આગમો આવેલા છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા અંગમાં વહેંચાયેલું છે? તો ભાઈ જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે ને એ 14 પર્વમાં અને 12 જેટલા આગમમાં વહેંચાયેલું છે ભાઈ. જો તમારી સમક્ષ છે કે જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે એ 14 પર્વમાં અને 12 જેટલા આગમમાં શું કહેલું છે ભાઈ? વહેંચાયેલું છે. પાણીનીનું કયો વ્યાકરણ ગ્રંથ પ્રસિદ્ધ છે? તો ભાઈ મહર્ષિ પાણીની, બરાબર. પાણીની દ્વારા ભાઈ અષ્ટાધ્યાયી આવો એક વ્યાકરણ ગ્રંથ લખવામાં આવ્યો હતો પાણીની દ્વારા. તો એમનો એ વ્યાકરણ ગ્રંથ પણ આજે ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયો છે ભાઈ, પાણીની દ્વારા, બરાબર. લખવામાં આવેલો પ્રાચીન વ્યાકરણ ગ્રંથ આવું પૂછાય તો અષ્ટાધ્યાયી આવું એનું નામ છે. પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી? તો ભાઈ રાજા પુલકેશી બીજાના સમયગાળાનો અહીંયા સવાલ પૂછ્યો છે. તો એના સમયગાળા દરમિયાન વાતાપી અને ધારાપુર, બરાબર, ધારાપુર અને વાતાપી આ બે જેટલી ગુફાઓનું શું કરવામાં આવ્યું હતું ભાઈ? નિર્માણ કરવામાં આવ્યું હતું પુલકેશી બીજાના સમયમાં. હાલનું આસામ પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? તો ભાઈ આસામ એટલે કે આપણું અસમ કયો ને, અસમ. તો અસમને કામરૂપ પ્રદેશના નામથી ઓળખવામાં આવતું. પ્રાચીન સમયમાં એનું નામ શું હતું ભાઈ? કામરૂપ પ્રદેશ. અહીંયા તમારી સમક્ષ એ દૃશ્યમાન થઈ રહ્યું છે. ત્યારબાદ પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? તો ભાઈ ગુજરાતના સવાલો છે, આવડતા જ હોવા જોઈએ. દક્ષિણ ગુજરાતનો પ્રદેશ છે એ લાટ પ્રદેશના નામથી ઓળખાતો અને ઉત્તર ગુજરાતનો પ્રદેશ એ ગુર્જર પ્રદેશના નામથી ઓળખાતો ભાઈ. આ બંને સવાલો પૂછાઈ શકે એવા સવાલો કહી શકાય ભાઈ. પ્રાચીન સમયની વાત છે. દક્ષિણ ગુજરાતનો પ્રદેશ એટલે લાટ પ્રદેશ અને ઉત્તર ગુજરાતનો પ્રદેશ એટલે ગુર્જર પ્રદેશ, બરાબર. ગુર્જર પ્રદેશ બંને યાદ રાખજો ભાઈ. રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની વિજયકૂચ કયા રાજાએ અટકાવી દીધી હતી? તો ભાઈ રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની જે વિજયકૂચ છે ને એ કયા રાજાએ? તો દક્ષિણના ચાલુક્ય રાજવી પુલકેશી બીજા દ્વારા અટકાવી દેવામાં આવી હતી ભાઈ. હર્ષવર્ધન અને રાજા પુલકેશી બંને વચ્ચે નર્મદા નદીના કાંઠે ભાઈ ભયંકર યુદ્ધ ખેલાયું હતું, જેમાં હર્ષવર્ધનની હાર પણ થઈ હતી ભાઈ. યાદ રાખજો, બરાબર. આ સવાલ પૂછાઈ ગયેલો છે એટલા માટે મેં અહીંયા ડિસ્કસ કર્યો છે. ચાલુક્ય વંશના રાજાની રાજધાની કઈ હતી? તો ભાઈ ચાલુક્ય વંશના રાજાની રાજધાની વાતાપી એટલે કે બદામી, અને જે હાલ ક્યાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે. એની શું હતી ભાઈ? રાજધાની હતી. લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રી કોણ હતા? ભાઈ જો લોખંડ હોય, પારો હોય, સોમલ હોય, આવી જે ઔષધિઓ છે, બરાબર, આનો જે ઔષધ તરીકે ઉપયોગ કરવાનો, આ બધી ધાતુઓ છે, એ ધાતુઓનો ઔષધ તરીકે ઉપયોગ કરવાનું સૂચન નાગાર્જુન દ્વારા કહેવામાં આવેલું છે. કોના દ્વારા ભાઈ? કયા રસાયણશાસ્ત્રી દ્વારા? નાગાર્જુન નામના રસાયણશાસ્ત્રી દ્વારા આવું કહેવામાં આવેલું છે. વાતાપીનું વિષ્ણુ મંદિર કયા રાજાએ બંધાવ્યું? ભાઈ વાતાપીમાં એક વિષ્ણુ મંદિર આવેલું છે જે મંગલેશ કરીને રાજા હતા એમના દ્વારા બંધાવવામાં આવેલું છે. ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ છે? તો ચંદ્રદેવ એ ગઢવાલ
બરાબર, રાજાનું નામ આપેલું છે ચંદ્રદેવ. એ ગઢવાલ રાજ્યના સ્થાપક છે. કયા ગઢવાલે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું? તો ગોવિંદચંદ્ર. બરાબર, ગોવિંદચંદ્ર નામના રાજાએ ભાઈ કોને? મહંમદ ગઝનવીનું જે આક્રમણ થયું હતું ને એને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો ભાઈ. રાયપિથોરા તરીકે કયા રાજા ઓળખાતો હતો ભાઈ? રાયપિથોરા તરીકે કયો રાજા ઓળખાય છે? તો પૃથ્વીરાજ ત્રીજો. બરાબર, પૃથ્વીરાજ ત્રીજો છે ને એનું એક ઉપનામ છે રાયપિથોરા. બરાબર, યાદ રાખજો. પૃથ્વીરાજ રાસો જેમાં પૃથ્વીરાજ ત્રીજાના જીવનની બનેલી ઘટનાઓનું વર્ણન કરવામાં આવેલું છે. તો આ પૃથ્વીરાજ રાસોના લેખકનું નામ જણાવો. તો કવિચંદર બરદાય. બરાબર, કવિચંદર એ એમના લેખક છે ભાઈ, યાદ રાખજો વાલા મિત્રો. 7મી સદીમાં સમ્રાટ હર્ષનું અવસાન થતાં સામંતશાહી શક્તિઓ તરીકે કયા રાજવંશનો ઉદય થયો? આપણે વાત કરીએ મુજબ હર્ષનું અવસાન થયું અને ત્યારબાદ જે સામંતશાહી રાજાઓ હતા, બરાબર, સામંતશાહીવાળા જે રાજાઓ હતા એ સ્વતંત્ર થયા અને પોતાના રાજવંશો સ્થાપ્યા. તો એમાં જોઈએ આપણે ઉત્તર ભારતમાં ગુર્જર હતા. તેઓ સામંતશાહી છોડીને રાજવંશો તરીકે કામ કરવા લાગ્યા. પ્રતિહાર હતા, પાલ હતા, ચાલુક્ય હતા, પરમાર હતા, ચૌહાણ હતા. અને દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં પલ્લવ રાજવંશ આવ્યું, રાષ્ટ્રકૂટ રાજવંશ આવ્યું, કલ્યાણીના ચાલુક્યો આવ્યા, ચેર વંશ આવ્યું, પાંડ્ય વંશ આવ્યું અને ચોલ વંશ આવ્યું. બરાબર, તો આ બધા સામંતશાહી તરીકે કાર્ય કરતા હતા. અને આગળ વાત કરીએ મુજબ રાજા હર્ષવર્ધન, કોનું ભાઈ? હર્ષવર્ધનનું અવસાન થતાં બધા પોતાના રાજવંશોના નામેથી ભાઈ કામ કરવા લાગ્યા હતા. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના કયા વંશના રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો? તો ભાઈ એ રાજાનું નામ પૂછવું છે અહીંયા. જોઈએ આપણે આપણી સમક્ષ વન લાઇનર પ્રશ્નો છે. બરાબર, ચોલ વંશના રાજ પ્રથમ દ્વારા ભાઈ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રાજાએ શું કર્યું? તો રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કરાવ્યો હતો ભાઈ. શેની? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જમીનની માપણી કરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. ચૌહાણ વંશનો કયો મહાન શાસક ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવતો હતો અને તેની રાજધાની કઈ હતી? તો ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ. બરાબર, જેના ઉપર અક્ષય કુમારે આખું ફિલ્મ બનાવી નાખ્યું ભાઈ, પૃથ્વીરાજ ચૌહાણ. તો એ એની રાજધાની હતી, દિલ્હીનો રાજા હતો. અને તમને ખબર છે ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ સાથે કેવી ઘટનાઓ ઘટેલી છે, તો એ યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે. અને હા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દો, શેર કરી દો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી નાખજો. અણહિલવાડ પાટણમાં સોલંકી વંશના કયા પ્રતાપી રાજાઓ થઈ ગયા? તો ભાઈ અણહિલવાડ પાટણના રાજાઓના નામ પૂછ્યા છે. મૂળરાજ સોલંકી, કુમારપાળ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ. બરાબર, આટલા રાજાઓ પ્રતાપી રાજાઓમાં ગણતરી પામી રહ્યા છે. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના રાજાઓમાં કયા રાજાને શક્તિશાળી શાસક ગણવામાં આવતો હતો? તો વાત કરીએ આપણે દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના રાજાઓમાં નરસિંહ રાવ વર્માને શક્તિશાળી શાસક તરીકે ગણવામાં આવતો હતો. કાંચીનું પ્રસિદ્ધ એવું કૈલાસ મંદિર કયા વંશના સમયમાં બાંધવામાં આવ્યું છે? કાંચીનું ભાઈ જે કૈલાસ મંદિર છે એ પલ્લવ વંશના સમયમાં. કોના સમયમાં ભાઈ? પલ્લવ વંશના સમયમાં બાંધવામાં આવ્યું છે. ધારાનગરી વિદ્યાપીઠ કયા રાજાએ સ્થાપી હતી? તો રાજા ભોપાલ. બરાબર, ભોપાલના જેઓ શાસક હતા, મધ્યપ્રદેશમાં આવેલું ભોપાલ. બરાબર, તો આ રાજા ભોજ દ્વારા ધારાનગરી વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. દક્ષિણના કયા વંશમાં સ્ત્રીઓ શાસકકર્તાઓ હતી? તો પાંડ્ય વંશમાં ભાઈ, પાંડ્ય વંશમાં. કયા વંશમાં ભાઈ? પાંડ્ય વંશમાં સ્ત્રી રાજ્યકર્તાઓ પણ કાર્યરત હતી. મલાવ તળાવ કોણે બંધાવ્યું ભાઈ? ન્યાય જોવો હોય તો મલાવ આવો, એવું મલાવ તળાવ કોણે બંધાવ્યું? તો મીનળ દેવીએ આ મલાવ તળાવ
બંધાવવામાં આવેલું છે. પાટણની રાણકી વાવ કોણે બંધાવી? તો રાણી ઉદયમતીએ. રાણી ઉદયમતીએ આ પાટણની વાવ બંધાવવામાં આવેલી છે ભાઈ. દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની ક્યાં હતી? તો તાંજોર. બરોબર, તાંજોર મુકામે ભાઈ, તાંજોર મુકામે દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની અસ્તિત્વ ધરાવતી હતી. વાલા મિત્રો યાદ રાખજો, આવા સવાલો તમારી એક્ઝામમાં ડોકિયું કરી શકે છે ભાઈ.